ફાટીનેનું 3 દિવસનું કલેક્શન શું હાલ રહ્યો રવિવારે, કેટલી ઓક્યુપન્સી રહી, ફાટીનેનો પણ ડિટેલ રિપોર્ટ છે, ઉમરોનો પણ ડિટેલ રિપોર્ટ છે. આપણે ફાટીને જે હોરર કોમેડી છે એને સરખાવશું 2024ની ઓલ ટાઈમ બ્લોકબસ્ટર જમકુડી સાથે. જમકુડીનો પણ 3જા દિવસનો શું હાલ ચાલ હતો એના ઉપર પણ આપણે ચર્ચા કરીશું અને ઉમરોને આપણે સરખાવશું હેલારો સાથે કે હેલારોનું જે કલેક્શન લાઈફ ટાઈમ થયું છે ત્યાં સુધીથી હેલારો કેટલી દૂર છે, ડિટેલમાં આખી વાત કરવાની છે. હવે આપણે ફાટીને ફિલ્મ છે એનાથી આપણે શરૂઆત કરીએ. ફાટીનેનું જો પહેલા દિવસનું 8 લાખ હતું એટલે શનિવારનું ડબલ થઈ ગયું છે. ડબલ થઈ ગયું છે પણ જમકુડીથી હજી 50% જ ફિલ્મ પહોંચી છે ઓક્યુપન્સીની દ્રષ્ટિએ. આપણે ડિટેલમાં વાત કરીએ તો તમને થોડી વધારે આઈડિયા આવશે. 3જા દિવસે છે ને જો જમકુડીનો શું હાલ હતો એ જોઈ લઈએ આપણે. જમકુડીનું છે ને ઓક્યુપન્સી 40.84% હતી 3જા દિવસે. મોર્નિંગ શોની 14.77 હતી, આફ્ટરનૂન શોની 42.28 હતી, ઇવનિંગ શોની 55.89 અને નાઇટ શોની 50.43. આ જમકુડી રિલીઝ થઈ 3જા દિવસની રવિવારની ઓક્યુપન્સી હતી. ફાટીને ફિલ્મની ઓવરઓલ ઓક્યુપન્સી 20.11 રહી 3જા દિવસે, રવિવારના દિવસે. મોર્નિંગ શોની 7.9, આફ્ટરનૂન શોની 21.92, ઇવનિંગ શોની 26.27 અને નાઇટ શોની 25.16. એટલે ઓવરઓલ જોઈએ તો 50%ની ઓક્યુપન્સી ઓછી છે જમકુડી કરતાં. હવે જમકુડીનું 3 દિવસનું કલેક્શન તમને કહું તો 3જા દિવસે એનું કલેક્શન 1 કરોડ અને 5 લાખ હતું. 3જા દિવસે જમકુડીનું ટોટલ કલેક્શન 2 કરોડ અને 20 લાખ હતું. આ જમકુડીની વાત હતી. પણ ફાટીનેની વાત કરીએ તો પહેલા દિવસનું 8 લાખ હતું, બીજા દિવસનું ડબલ 16 લાખ થઈ ગયું અને 3જા દિવસનું 24 લાખ આવ્યું છે રવિવારનું. એટલે આ ફિલ્મનું 3 દિવસનું જે નેટ કલેક્શન છે ને એ 48 લાખ સુધી પહોંચી ગયું છે. જોકે જમકુડીથી હજી ઘણું દૂર છે. એટલે જમકુડી સુધી પહોંચવામાં તો લગભગ લાગતું નથી આ 3 દિવસનું કલેક્શન જોઈ કે જમકુડી સુધી પહોંચશે, પણ ચાલી રહી છે અત્યારે ડિસન્ટ પ્રકારે. જોઈએ હવે આગળ ક્યાં સુધી આ ફિલ્મ ખેંચે છે. ઉમરોની વાત કરીએ તો ઉમરો ગજબ ચાલી રહી છે. ઉમરો આમ જો કે ડિરેક્ટરનું નામ જોઈને એવું હતું તો ખરી જ કે ઉમરો ફિલ્મ ચાલવીતી જોઈએ જ એવું હતું મનમાં, પણ કેટલી ચાલશે અને ક્યાં સુધી ને પહેલા બીજા દિવસનું કલેક્શન ને આ બધું એટલું બધું ધાર્યું નહોતું. આ 10 દિવસની આપણે વાત કરવાની છે. રવિવારની ઓક્યુપન્સી 30.36% હતી. જે ફિલ્મનું બીજા અઠવાડિયું બીજો વીકેન્ડ ચાલી રહ્યો છે એની ઓક્યુપન્સી 30% હતી અને જે નવી ફિલ્મ છે એની ઓક્યુપન્સી 20%. નવી એટલે કે ફાટીને ફિલ્મની. હવે મોર્નિંગ શોની 14.74, આફ્ટરનૂન શોની 30.32, ઇવનિંગ શોની 41.47 અને નાઇટ શોની 34.90. આ ઓક્યુપન્સી ઉમરોની હતી, જે ફાટીને ફિલ્મ કરતાં સારી હતી અને વધુ હતી. કલેક્શનની વાત કરીએ ઉમરોની તો 7મા દિવસનું 37 લાખ રૂપિયા એવું છે, 8મા દિવસનું 28 લાખ, 9મા દિવસનું 54 લાખ અને 10મા દિવસનું 73 લાખ રૂપિયા કલેક્શન છે. રવિવારનું કલેક્શન 73 લાખ રૂપિયા એવું છે. ટોટલ કલેક્શન આ ફિલ્મનું 4 કરોડ અને 62 લાખ રૂપિયા થઈ ગયું છે. 4 કરોડ અને 62 લાખ રૂપિયા આ ફિલ્મનું ઉમરોનું 10 દિવસનું નેટ કલેક્શન છે. ગ્રોસનો રિપોર્ટ હજી નથી આવ્યો. હેલારોની જો તમને વાત કરું ને તો હેલારોનું ટોટલ ગ્રોસ કલેક્શન 15 કરોડ હતું. હેલારો ઓવરસીઝમાં પણ રિલીઝ થઈ હતી અને ઓવરસીઝમાંથી 1 કરોડ રૂપિયા લઈને આવી હતી. એટલે ટોટલ આ ફિલ્મનું ગ્રોસ કલેક્શન 15 કરોડ હતું. હવે ઉમરો ત્યાં સુધી પહોંચશે કે નહીં આ સવાલ તમારા પર છે. તમારે આ સવાલનો જવાબ દેવાનો છે કે તમને શું લાગે છે ઉમરો અત્યારે જે ગતિએ ચાલી રહી છે એ ગતિએ તમને કહું જો કે 10 દિવસનું 4 કરોડ અને 62 લાખ છે અને હેલારોનું લાઈફ ટાઈમ 15 કરોડ હતું ગ્રોસ. તો તમને શું લાગે છે ઉમરો હેલારો સુધી પહોંચશે કે નહીં? અને આ 4 કરોડ 62 લાખ નેટ કલેક્શન છે. ગ્રોસ કલેક્શન લગભગ ઉમરોનું 5 કરોડની ઉપર હશે. આ તમને કમ્પેરિઝન આપી દીધું. ઉમરો 10 દિવસ 5.5 કરોડ ગ્રોસ ગણી લો અને હેલારો 15 કરોડ ગ્રોસ. તો હવે શું લાગે છે તમને ઉમરો હેલારો સુધી પહોંચી શકશે કે નહીં? આ જવાબ તમારે મને આપવાનો છે. ધન્યવાદ.